રેલવે ભરતી કૌભાંડમાં સીબીઆઈને સફળતા મળી છે। કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સહિત 5ની ધરપકડ કરવામાં આવી। ડેપ્યુટી સીઓએમ, સ્ટેશન માસ્ટર સહિત આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અધિકારીઓના નિવાસસ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યા હતા। એક રેલવે અધિકારી પાસેથી 5 લાખ રોકડ મળી આવી હતી। અંકુશ વસન, સંજય તિવારીની ધરપકડ કરવામાં આવી। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, જે પ્રમાણે રેલવે ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી હતી, હાલમાં સીબીઆઈ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી, શું વધુ અપડેટ? પ્રીતિ, પશ્ચિમ રેલવેના રેલવે અધિકારીઓએ રેલવે ભરતીમાં કૌભાંડ આચર્યું હતું ને જે ઉમેદવારોએ આ પરીક્ષા આ ભરતી માટેની અપ્લાય કર્યું હતું તેમની પાસેથી તેમણે લાંચ મેળવી હતી અને આ મામલે સીબીઆઈમાં તેમજ એસીબીમાં કેસ દાખલ થયો હતો। કેસ દાખલ થતાની સાથે જ સીબીઆઈ એક્શનમાં આવ્યો હતો અને કુલ આ ઘટનામાં 6 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે। 6 ઉપરાંત જે આરોપીઓ છે તેમને મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે। આરોપીઓની જો વાત કરવામાં આવે તો આરોપીઓ પશ્ચિમ રેલવેમાં મહત્વના હોદ્દા ઉપર તેઓ નોકરી કરતા હતા અને તેમના દ્વારા 3 ઉમેદવારો પાસેથી લાંચ લેવામાં આવી હતી અને આ લાંચની જે રકમ હતી તે આરોપીઓએ વહેંચી નાખી હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો તેમાંના એક આરોપી જે છે તેમણે લાંચની રકમથી 400 ગ્રામ સોનું ખરીદ્યું હતું અને આ જે સોનું ખરીદ્યું હતું તે સોનાની કોઈ પણ પ્રકારની રિસીપ્ટ એટલે કે તેનું બિલ નહોતું લીધું। એટલે કહી શકાય કે જે નાણાં હતા તે ચોક્કસથી ભ્રષ્ટાચારના નાણાં હતા અને આજકાલથી હવે સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે અને જે આરોપીઓ છે તે આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે તેમની સાથે અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે, કારણ કે રેલવે ભરતી એ ખૂબ મોટું કૌભાંડ છે, કેન્દ્રીય કર્મચારીનું કૌભાંડ છે, જેથી કરીને હવે આ કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે। સાથે જ એસીબીમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જો ફરિયાદની વાત કરવામાં આવે પ્રીતિ, તો ઓન રેકોર્ડ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં 4 આરોપીઓ પ્લસ અન્ય આરોપીઓના નામ અન્ય વ્યક્તિ એટલે જેમના નામ નથી તેમના સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ જે આરોપીઓ છે તેમાં સંજય તિવારી, દિનેશ કુમાર નુસી, મુકેશ કુમાર મીણા, નીરજ સિંહ સહિતના જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમને મેડિકલ ચેકઅપ કરવામાં આવેલા છે। ત્યારબાદ આ આરોપીઓ છે તેમને કસ્ટડીમાં લઈને તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે કે ત્યાં સુધીમાં તેમણે કેટલા ઉમેદવારો પાસેથી લાંચ લીધી છે અને આ ઉમેદવારોને તે લોકો કેવી રીતે ભરતી કરવાના હતા, કોની સંડોવણીથી તેઓ ભરતી કરવાના હતા, તમામ બાબતોને લઈને હવે સીબીઆઈ સઘન પૂછપરછની તપાસ કરી રહી છે। આભાર પ્રતિક, તમામ વિગતો માટે। તો ખાસ રેલવે ભરતીમાં ગેરરીતિની આશંકાને લઈને તપાસ કરવામાં આવી। સીબીઆઈએ દરોડા પાડ્યા હતા। એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને 5 લાખની રોકડ જે છે તે જપ્ત કરવામાં આવી છે। કુલ અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ કે પશ્ચિમ રેલવેમાં એક સારો હોદ્દો ધરાવતા હતા અને તેમણે ઉમેદવારો પાસેથી લાંચ માંગી હતી।